હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું। જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। બેલ આઇકન ઘંટીને ઓન કરી દો। મિત્રો, અમારી ચેનલ પર બધા જ ટોપિકના વિડીયો પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્લસ ફ્રી પીડીએફ પણ સેન્ડ કરવામાં આવે છે। ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, તમે જોઈન થઈ જાઓ તેથી। આજનો આપણો ટોપિક છે ગુજરાતની ભૂગોળ પાર્ટ 3। બરાબર, તમે આગળના 2 ભાગ ના જોયા હોય તો તમે જોઈ લેજો। ફર્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરશે। ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર કેટલા ચોકીમી છે? 196,024। જો મિત્રો, હું ગુજરાતની ભૂગોળના બધા ક્વેશ્ચન તમને દરરોજ 10 આપતા રહીશ, એટલે તમારો બહુ ટાઈમ પણ નહીં બગડે અને તમને મોડે પણ થઈ જશે। બરાબર છે, હું મોસ્ટ ઓફ બધા જ ક્વેશ્ચન કવર કરી લઈશ। બરાબર છે, તમારે આની બહાર કોઈ ક્વેશ્ચન આવશે નહીં, એવો હું ટ્રાય કરીશ। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વીપ આવેલો છે? દીવ। કયો દ્વીપ આવેલો છે સૌરાષ્ટ્રની દક્ષિણે? તો દીવ આવેલો છે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, કચ્છમાં ક્યારે ભૂકંપ આવ્યો? તો 2001માં આવ્યો હતો। ક્યારે આવ્યો હતો? તો 26મી જાન્યુઆરી આવ્યો હતો। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં આવેલી રેતાળ કાપની જમીનનું સ્થાનિક નામ શું છે? ગોરાડુ જમીન। શું છે? ગુજરાતમાં આવેલી રેતાળ કાપની જમીનનું નામ શું છે? ગોરાડુ જમીન। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો બારડોલી। બારડોલીમાં સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, પારસીઓ ગુજરાતમાં જાદે રાણા નામના રાજાને ત્યાં કયા સ્થળે ઉતર્યા હતા? તો સંજાણ બંદરે। કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, પ્રાચીન કાળમાં ગુજરાતનો ઉત્તર વિભાગ કયા નામથી ઓળખાતો? તો આનર્થ। આનર્થ પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાતનો વિભાગ તરીકે ઓળખાતો હતો। સેકન્ડ ક્વેશ્ચન છે, કઈ જમીન શાકભાજી, તરબૂચ તથા સકાટેટી જેવા પાકો માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે? તો ભાટાની જમીન। બરાબર, ભાઠા, જે આમ ખેડીએ છે ને પેલા નહીં હતા, એને ભાઠા કહેવાય છે। સેકન્ડ ક્વેશ્ચન જે છે, પડખાવ જમીન કયા વિસ્તારોમાં જોવા મળે છે? અતિ વરસાદવાળા ક્ષેત્રોમાં। બરાબર, પડખાવ જમીન ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે વરસાદ પડે છે ત્યાં। સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સાપુતારા। શું છે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક? છે સાપુતારા। જો મિત્રો તમે નવા હોય તો ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીને તમે ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઘંટીને ઓન કરી દો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। ઓકે, થેન્ક યુ।